ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય તેનો આજે પ્રથમ દિવસ હોય એવું લાગી રહ્યું છે। અમદાવાદની વાત કરીએ, ખાસ કરી તો અમદાવાદમાં વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ જે છે સમગ્ર વિસ્તારમાં શરૂ થયો છે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે આ પ્રકારની વરસાદી વાતાવરણ જે છે તે સવારથી બંધાયેલું હતું ને ત્યારબાદ વરસાદ જે છે તે 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ રાજ્યના અનેક અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આગળ નોંધવા પામ્યો છે। મહત્વનું છે કે ખેડૂતોમાં એક મહત્વનો ખુશીનો માહોલ કહી શકાય, પરંતુ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વરસાદથી લોકોમાં મુશ્કેલી ચોક્કસથી સર્જાય છે, કારણ કે વરસાદના કારણે અનેક એવા ધંધા રોજગાર છે કે જે ઠપ થઈ જતા હોય છે, પરંતુ ક્યાંક વાવાઝોડાના ખાતર અનેક ઝાડ પડવાના દ્રશ્યો જે છે તે પણ સર્જાતા હોય છે। અને આ પ્રમાણે અત્યારે હાલ કે વીજળીના કડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત જે છે તે આજથી અમદાવાદ વિસ્તારમાં થઈ હતી। અત્યારે હાલ પણ પવન ફૂંકાઈ રહ્યો છે। આ પવનની દિશા એટલી ખૂબ જ વધારે છે કે લોકો જે છે તે વાહન લઈને જતા હોય તે પણ કદાચ ફંગોળાઈ શકે છે, તે પ્રકારનો વરસાદ છે। અત્યારે હાલ વરસાદની સાથે સાથે વાવાઝોડું જે છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે। જો આ પ્રકારની પરિસ્થિતિ રહી અથવા તો 2 થી 3 કલાક આ પ્રકારે વરસાદ જો પડવા રહ્યો તો લગભગ લોકોમાં જે છે તે ભારે નુકસાનીનો એક આંકડો જે છે તે પણ જોવા મળી શકે છે। હાલ અમે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છે કે જ્યાં આપ જોઈ શકો છો અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ આ જે વિસ્તાર છે આસપાસના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી સતત ગરમી જોવા મળતી હતી, ખૂબ જ ઉકળાટ જોવા મળતો હતો વાતાવરણની અંદર, અને ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ જોઈ રહ્યા હતા। અને હવે જ્યારે સત્તાવાર રીતે જ્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। અને ચારે તરફ આપ જોઈ શકો છો હાલમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। મેઘાણીનગર, શાહીબાગ આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ જ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સમગ્ર અમદાવાદની અંદર વરસાદી વાતાવરણ સર્જાયું છે અને હવે ક્યાંક ને ક્યાંક જે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરાય તેવી શક્યતા રહેલી છે, એટલે લોકોને આ જે ઉકળાટ હતો, ગરમી હતી, તેમાંથી હવે છુટકારો મળે તેવી શક્યતા છે। છેલ્લા 1 અઠવાડિયાની વાત કરીએ તો 1 અઠવાડિયામાં અમદાવાદની અંદર જે ઉકળાટ જોવા મળતો હતો, ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળતું હતું અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, કારણ કે જે રીતે વાતાવરણની અંદર બફારો જોવા મળતો હતો એટલે લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જો વરસાદ વરસે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતાઓ રહેલી હતી, એટલે લોકો પણ હવે ગરમીથી ત્રસ્ત થઈને વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અને આજે જ્યારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી શકે છે। અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા અનેક દિવસોથી જે ગરમીથી રાહત છે તે અમદાવાદીઓને મળી છે અને અમદાવાદ શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ છે તે શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વેધર વિભાગે પણ એ અનુમાન લગાડ્યું હતું કે આવનારા દિવસોની અંદર અમદાવાદ સહિત જે આસપાસના જે જિલ્લાઓ છે, જે વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે થવાનું અનુમાન પણ લગાડ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના જે શાહીબાગ વિસ્તાર છે તેના દ્રશ્યો છે જેની અંદર બપોર બાદ ગરમીમાંથી અચાનક રાહત મળી છે। જે સતત બફારો થઈ રહ્યો હતો તેમાં ચોક્કસપણે મોટી રાહત છે તે હાલ જોવા મળી રહી છે। વેધર વિભાગે એ પણ એક અનુમાન છે લગાડ્યું છે કે સત્તાવાર રીતે ચોમાસું છે તે રાજ્યમાં બેસી ગયું છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ હશે કે જિલ્લાઓની અંદર અતિ ભારેથી ભારે વરસાદ છે તે થવા જઈ રહ્યું છે। ખાસ કરીને જે કહી શકાય સુરત, નવસારી, વલસાડ જેવા જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ અપાયું છે, તો તે જ રીતે સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ જેવા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને સાથે જ 18 થી 22 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે તે પ્રકારનું પણ અનુમાન છે તે વેધર વિભાગે મૂક્યું છે। સાથે જ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે એકતર ગરમીનો માહોલ હતો, બફારાનો માહોલ હતો, તેની વચ્ચે જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેના જ કારણે જે કહી શકાય કે અમદાવાદમાં પણ હળવો વરસાદ છે એ બપોર બાદથી શરૂ થઈ ગયો છે અને સાથે જ જે ગરમી છે તેનાથી અમદાવાદીઓને રાહત મળી રહી છે।